જય દશામાં આજે છે ગુરુવાર દશામાના વ્રતનો 9મો દિવસ અને આપણે સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે અને આરતીની થાળી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે આરતીનો સમય પણ થઈ ગયો છે તો ચાલો પ્રસાદી ને એવું જાય માતાજીની શણગાર સરસ મજાનો ફૂલથી કરી દીધો છે બધાય જો બોલો દશામાની જય ચાલો હવે આરતીની તૈયારી ચાલુ કરી દઈએ જો આયા બધા આરતીમાં આવી ગયા છે નાઈ ધોઈને બગલા જેવા થઈને થોડા થોડા બગલા જેવા અરે હું તો કાકડા જેવો છું ફોટો પાડી લે આપડા દક્ષિતભાઈ જાય ઉઠી ગયા છે અને એને થોડીક મજા બગડી ગઈ હતી ને દવા જો અત્યારમાં પાઈ નાસ્તા પાણી કરાવી શરદી પાણી થઈ ગઈ હતી બોલો હવે આરતી આગળ માની ઉતારીએ છીએ અમે બધા આરતી અમારા પરિવાર બધું અમે આરતી ઉતારશું માની દશા માની આપણે હવે અહીંયા આરતી પૂર્ણ થઈ ગઈ છે બોલો દશામાની જય મોમાઈ માની જય ચામુન માની જય મેળી માની જય ખોડિયાર માની જય બ્રહ્માણી માં વરમાણી માની જય સિકોતર માની જય તો જો આપણે અહીંયા આરતી પૂરી થઈ ગઈ છે ને આપણે વેદુભાઈ જો અહીંયા પ્રસાદી દેશે સફરજન ને કેળાની બીજો ફેરો છે પેલા બીજો ફેરો છે આ તલ આ ત્રીજો ફેરો છે આ તલની ગોળી ને આ વેવડી ને એવું દઈ દીધું વૈભવે દૂધ દીધું દૂધ પીધું અને વાટકી મેકી દીધી આ ત્રીજો ફેરો છે બીજો નહીં સફરજન પણ જશો ભાઈ કેમ આપ્યા આ ખાતો જાય છે આમ જો હોતા મોઢા ગોળી છે તો આપણે જો અત્યારે વાર્તા ચાલુ કરી દીધી છે પ્રસાદી બાટીને બધાને હતો તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલી તો હાલો હવે જો વાર્તા થઈ ગઈ છે આરતી થઈ ગઈ છે પ્રસાદી બટાઈ ગઈ છે અને હવે આપણે હાલો દશામાં પાસે જો ચા આયા ધરીએ પી લેવી ચા પી લઈ પેલા માતાજીને દેવો પડે બોલો દશામાની જય હાલો ચા પાણી પી લેવી અને બધા જો ચા પાણી પીવે છે ચાના ચુસ્કા લેસ બધા 5 વારે કપો 5 વારે કપો ખાલી કપનું મારે પૂરી થઈ ગઈ ચાલો હવે ચા પી લેવી ચા પાણી પી લેવી તો જય દશામાં અમે જો અસ્મિતા બંને ઘરે આવ્યા છીએ દશામાના દર્શન કરવા અને જો રૂહી રોવે સમજો આમ જો રોવે જો રૂહી રોવે જો યુવાનસી કેવી છે તૈયાર થઈ ગઈ છે આયા જો અસ્મિતા બેન ની ઘરે ગોવણિયું થયું છે અને જમવાનું છે જો કોથમી સુધારે છે એમાં ખમણમાં નાખવા રસોઈ થઈ ગઈ એમ ને બધી અમાર વાઈટ અમાર ખાટું કાઈ નો રેખો રસોડામાં જોતા એટલે એમ તો આ રસોડું છે અને અહીંયા રસોડું છે ખોલીને નહીં અહીંથી બતાવી દો જો આ બધું ઢાંકી દીધું છે રસોઈ બની ગઈ છે બધી ચાલો જો રીના ભાભી હવે ચા પાણી લઈને આવી ગયા છે અમે આવ્યા છીએ મારા માસીને ઘરે બસ થોડોક જ આપો એ બાપુ બધા આવી ગયા છે ચા જો આ બચ્ચા પાલટીને સ્કૂલે જવાનું છે તો બેસી ગયા છે જમવા કા દક્ષિતભાઈ ખાઈને સ્કૂલે જવાનું છે પૂરું હોતું ને જો યુવરાજ ને ખાવાય છે કેવું બેનું ખાવાનું સુપર સરસ તો દક્ષિત જો સ્કૂલે જાય છે ને તો અસ્મિતા બેન ને પગે લાગવા જાય છે આ અસ્મિતા બેન ઉભા રહ્યો આ ઉભા રહ્યો તો છોકરાઓ બે જો પગે લાગવા ગયા છે જો હવે આપણે અહીંયા અસ્મિતા બેગી છે જો ગોવણીઓ નાગરી પગ ધોઈને પાણી પીએ અસ્મિતા મોટી ગોવણીઓ નાની ગોવણીઓ બધાના પગ ધોઈને પાણી પીવાનું છે કા અસ્મિતા પગ ધોઈને પાણી પીવાનું છે ને મારો ધોઈજો પોઈન કેમ છે
હાલો ગવણીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે ઓસરીમાં જો ગવણીઓ બેહી ગઈ છે હા તમે હા બ્લોગર હાય ગાઈસ આ મોટું પટલું જોડી જાય રે દ્રષ્ટિબેન શાક આપવા મળ્યા છે અહીંયા જોમાં લાડવા આપે છે આર્યા મરચા આપે છે હા ફરાળની થાળી આવી ગઈ છે બધા બે ગયા જમવા એક ટાણા વાળા મરચા ત્રણ ટાણા વાળા અજય એમ જ કીધું તું ને એક ટાણા વાળા બે ટાણા વાળા જો આપણે ગોવણીયું દેવા જા પ્રસાદી બધી મેકી છે પ્રસાદી નથી હાડિયું છે કંકુ સાંડલા ને એવું બધું પ્રસાદી કે હું છે અસ્મિતા હું છે આમાં ઠેક દશામાની જ વસ્તુ છે બધી હવે ફોટો પાડવાનો હવે આદમી બધા બે ગયા છે જમવા જો આ બધાના ભાણા બધાના પીરી દીધા છે અને આપણે જો સ્પેશિયલ ફરાળ છે ભાઈ બે ગયા છે જમવા કેળાની લૂમ લઈને બેઠા છે આખી આદમી લોકો બધા બેસી ગયા છે જમવા હિરલબેન બી બેઠા છે નણંદ ભોજાઈ માતાજી પાસે વળી હવે જો અસ્મિતા બેન ની પાછળ વૈધા હતા એ જમવા બેસી ગયા છે ફરાળ કરવા આ અમાર પીરસવા વાળા છો અને આ બે કટલેરી જો બાલ મંદિરે આવી ગયું છે જો ટાટા નથી કરતી જો હવે અમે પ્રેમપરામાંથી આવ્યા છીએ ખાઈ પીને નવરા થઈને ફ્રી થઈને ને જો હવે અહીંયા કપડાની ધોઈણ ચાલુ છે અને ધબધબાયો છે કપડાને હારી પેટ બધી ખીસ કપડા ઉપર ઉતારે છો બી હે હું તો એમ થા કહું છું લાય ઢગલો કરી દીધા છે અડધા તો અહીંયા ફૂકાય છે જો અને જા બધા ફૂકાય છે કાંઈ નહીં તડકો જ છે અત્યારે જો સુરજ દાદા જો ડીમ 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 સંદા મામા સુરજ દાદા હા કાલે જાગરણ છે આજે 9મો દિવસ થઈ ગયો કાલે 10 દિવસ પૂરા સારું હાલો તો નાખો તે હાલો હા એ વાત હાચી હું નતો રહું હું તો જો આમાં નાખી દઉં જો આમાં ગડબડિયા મશીનમાં સારું હાલો તો નાખો નહીં પકડાતો હોય બાપા આરતી થઈ ગઈ છે અને જો પ્રસાદી બટાઈ છે બધાને જો પ્રસાદી જે છે
જા બધા પ્રસાદી લેવા વાળા છે એટલા બધા આવ્યા છે બહુ જ્યાદા આવી ગયા છે શું છે પ્રસાદીમાં પ્રસાદીમાં છે જો લાપસી છે, ફાડા લાપસી, હિરલબેને બનાવી છે અને હાકરિયા છે, સફરજન છે, તલની ગોળી હતી ખવાઈ ગઈ અને તો ચાલો જો હવે પ્રસાદી બધાને બટાઈ ગઈ છે ને હજી બાટે છે લો ફેમિલી જો હવે અમે બે ગયા છીએ જમવા હાલો બધાય વાળું પાણી કરવા. આજે જો જમવાનું હિરલબેન ની ન્યા હતું, હિરલબેન ની ન્યાથી જમવાનું બધું આવ્યું છે. એને રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે, મરચા મસ્તીના મેથી વાળા બનાવ્યા છે, ફાડા લાપસી છે, રોટલી છે. તો ચાલો જો બધા જમવા બેસી ગયા છે. આવો બધા વાળું પાણી કરવા અને આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. કાજે હવે કરી જ નખાય ને હવે ખાવા બે ગયા છીએ અને ખાવા બે ગયા છીએ અને ખાવા બેસી ગયા છે. તો ચાલો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીશું હવે કાલના વિડીયોમાં. તો બોલો બધા દશામાની જય